કલ્પવૃક્ષ છે. કલ્પવૃક્ષની નીચે તમે જે માગો એ મળે. અને કલ્પવૃક્ષની ડાળીમાં જ્યારે બેઠા હોઈએ અને જો આપણા મનની અંદર વિચારો સારા ન આવે અને જો આપણને એના ઉપર ભરોસો ન હોય તો સમજી લેવાનું આપણો જીવનમાં જીવવાનો અધિકાર નથી. તો પતિ પત્ની બંને ભજન કરે. એની એક ઈચ્છા છે કે મારો કૃષ્ણ મારી ઘેર આવે. એ જ સમયમાં ભગવાન કૃષ્ણ એક વાત યાદ કરે છે. સુખદેવજી મહારાજ કહે છે, કૃષ્ણ પરમાત્મા જ્યારે સંધિ કરવા માટે આવ્યા ને દુર્યોધનને ત્યાં, ત્યારે દુર્યોધન માન્યો નહીં. ટૂંકમાં કહું છું, એમાં વિદુરજી દૂરથી ઊભા ઊભા જોતા હતા. ભગવાનનો તો ઠાઠ કેવો હોય, સોનાના રથ ઉપર બેસીને દ્વારિકાનો માલિક નીકળ્યો હોય, ચટાઈઓ બિછાયેલી હોય, ચારે બાજુ આખું નગર હિલોળે ચડ્યું હોય, એક બાજુ કુમકુમ ઉડતું હોય, એક બાજુ ગુલાલ ઉડતું હોય, રસ વિના મધુર અવાજની અંદર પક્ષીઓ કલરવ કરતા હોય, સુમધુર દિવ્ય સંગીત વાગતું હોય, અને ઠાકોર રથની અંદરથી ચાખડીઓનો અવાજ કરતો હોય, અને ભગવાન એક હાથમાં ચક્ર છે અને લઈને નીકળ્યો હોય. એ તો એની લીલા તો અદ્ભુત છે. એ સમયે વિદુરજી ઊભા દૂરથી જોવે છે કે મારી સામે જો કૃષ્ણ જોવે ને તો હું દર્શન કરી લઉં. કૃષ્ણએ જોયું નહીં એટલે વિદુરજી નારાજ થયા. ઘરે જઈ સુલભા દેવી ભગવાનનું ભજન કરે છે. ભગવાન કૃષ્ણએ સંધિ કરવા માટે આવેલા. દુર્યોધન માન્યો નહીં એટલે ભગવાને કીધું કે હવે અહીંથી હું રજા લઉં છું. મારે તારું ભોજન પણ ન જોવે કે મારે તારું પાણી પણ ન જોવે. ભગવાન જ્યારે નીકળી ગયા એટલે ગુરુ દ્રોણને એમ થયું કે હું પાંડવોનો ગુરુ છું ને એટલે મારા ઘરે ભગવાન આવશે. પણ ભગવાને સામું જોયું નહીં. યાદ રાખજો, ભગવાન ક્યાં આવે? હા, કોઈ પૈસાથી ભગવાન આવતો નથી, કોઈ પદાર્થથી ભગવાન આવતો નથી. રામચરિતમાનસમાં એવું લખ્યું છે, અગુણ અનામે અલખ અજસોયે, અગુણ અનામે અલખ અજસોયે, અગુણ અનામે અલખ અજસોયે, અગુણ અનામે અલખ અજસોયે, ભગત પ્રેમ બસ સગુણ સહોયે, ભગત પ્રેમ બસ સગુણ સહોયે. ભગવાન ક્યાં આવે? જ્યાં ભક્તોનો પ્રેમ છે, ભક્તનો ભાવ છે, ત્યાં આવે. હવે ચિંતા કોને થઈ? ભગવાન. કેમ કે તમે જેના બનો એની ચિંતા કોણ કરે? ભગવાન. બહુ સીધી વાત છે કે તમારો દીકરો હોય એને કોઈ કંઈ કે તો એની ચિંતા કોણ કરે? માતા પિતા જ કરે ને. તો જે બ્રહ્માંડના બાપને એનો બાપ માની લે તો એની ચિંતા કોણ કરે? એ જ કરે. તો સુરદાસજી ચાલતા ચાલતા નીકળ્યા એટલે ભગવાનને એમ થયું કે આ રસ્તા ઉપર ચાલતા ચાલતા જાય છે તો અહીંયા કૂવો છે, જો સુરદાસ પડશે તો કાલ સવારમાં લોકો એમ કહેશે કે આ તો બહુ ભગવાનનો ભક્ત હતો, ભગવાન બચાવાય ન આવ્યો. મારા ભક્તને લાંછન લાગશે. શું કરું? એક નાનકડા એવા એક બાળકનું રૂપ લઈ સુરદાસજીની આંગળી પકડી ભગવાને રાત્રે, અને હાલો બાબા હું તમને તમારી ઝૂંપડી સુધી મૂકી જાઉં. સુરદાસજી વિચાર કરે કે રાત્રિના સમયે 1 વાગે આ બાળક કોનું? પૂછ્યું, બેટા તારું નામ શું છે?
હવે આ તો બ્રહ્માંડનો અધિપતિ, ખોટું બોલાય નહીં. ભગવાન થોડું ખોટું બોલે. બેટા તારું નામ શું છે? એટલે સંતાન એ જે દીકરો હતો ભગવાનના સ્વરૂપમાં, એણે શું કહ્યું? પ્રભુ મારી માતાએ મારું નામ હજી પાડ્યું નથી, તમે મને કોઈ પણ નામે બોલાવી શકો. અને વાત એ સાચી. હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરે. તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરે. હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરે. તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરે. અરે રોજ રોજ બદલે મુકામ, કયા નામે લખવી કંકોતરે. રોજ રોજ બદલે મુકામ, કયા નામે લખવી કંકોતરે. કોઈ તને રામ કહે, કોઈ સીતારામ કહે. 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 કોઈ કહે નંદનો કિશોર, કયા નામે લખવી કંકોતરે. કોઈ નંદનો કિશોર, કયા નામે લખવી કંકોતરે. હરે તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરે. રોજ રોજ બદલે મુકામ, કયા નામે લખવી કંકોતરે. મથુરામાં મોહન ને ગોકુળમાં ગોવાળિયો. મથુરામાં મોહન ગોકુળમાં ગોવાળિયો. ઊભા થવું હોય તો થવાય, નાચવું હોય તોય નચાય. આમાં આમંત્રણની જરૂર નહીં. મથુરામાં મોહન ને ગોકુળમાં ગોવાળિયો. મથુરામાં મોહન ને ગોકુળમાં ગોવાળિયો. અરે દ્વારિકાનો રાજા રણ છોડ, કયા નામે લખવી કંકોતરે. એ દ્વારકામાં રાજા રણછોડ, લખવી કંકોતરે. હરે તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરે. તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરે. રોજ રોજ બદલે મુકામ, કયા નામે લખવી કંકોતરે. રોજ રોજ બદલે મુકામ, કયા નામે લખવી કંકોતરે. નરસિંહ મહેતાનો સ્વામી શામળિયો. નરસિંહ મહેતાનો સ્વામી સાંભળ્યો. નરસિંહ મહેતાનો સ્વામી શામળિયો. નરસિંહ મહેતાનો સ્વામી સાંભળ્યો. મીરાનો ગિરધર ગોપાલ, કયા નામે લખવી
કિયા નામ લખવી કંકોતરી. હરે તારા નામ છે હજાર, કયા નામ લખવે કંકોતરી. હરે તારા નામ છે હજાર, કિયા નામ લખવી કંકોતરી. રોજ રોજ બદલે મુકામ, કયા નામ લખવે કંકોતરી. રોજ રોજ બદલે મુકામ, કિયા નામ લખવી કંકોતરી. રોજ રોજ બદલે મુકામ, કયા નામ લખવે કંકોતરી. રોજ રોજ બદલે મુકામ, કિયા નામ લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવે કંકોતરી. હજી પાછું આવશે હો. હા, વાહ. આમ 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 જાગતા રહો ને તો ભગવાનને મજા આવે. હા. તો સુરદાસજીની એક કરુણા છે, પ્રેમ છે, પણ કયા નામે લખો, કયા નામે પકડો તમે ભગવાન. હા, वो तो प्रेम की बात है उधो. હા, સાહેબ, પ્રેમ વસ્તુ એવી છે ને ઈશ્વરની સાથે હો. હે? એક ગીત છે પણ એ આજે નહીં ગાવું, પછી ગાશું. બહુ અદભુત છે. હે? પ્રેમ કરવો કોની સાથે ખબર છે? પરમાત્માની સાથે. આપણા પ્રેમમાં તો વેમ છે. આપણો પ્રેમ છે ને એ બધો વેમ છે. પ્રેમ તો, પ્રેમની વ્યાખ્યા અદભુત છે. 2.5 अक्षर को प्रेम है, प्रथम प्रहलादे जानो. प्रेमની વ્યાખ્યા તો અદ્ભુત છે સર. प्रेम प्रेम सब कोई कहे, प्रेम न जाने कोई. जाने अगर प्रेम को जग से जुदा न हो. પ્રેમ કરો ઈશ્વરની સાથે. એટલા માટે રામચરિત માનસમાં તુલસીદાસજી મહારાજે શું કહ્યું? તો અગુણ અનામી અલખ અજ સોઈ, ભગત પ્રેમ બસ સગુનસ હોય. ભગવાન ભક્તના પ્રેમને માટે થઈ અને નીચે આવે છે. તો આજ સુરદાસજી મહારાજના પ્રેમને જોઈ અને ભગવાન બાળ સ્વરૂપે આવી આંગળી પકડી ભગવાને પૂછ્યું, સુરદાસજી તારું નામ શું છે બેટા? તો કે મારી માતાએ મારું નામ હજી નથી પાડ્યું. અને આ તો જગતનો નાથ છે, ખોટું બોલાય નહીં. અને આના અનેક નામ છે. પાછું ભગવાન કહે છે તમે મને કોઈ પણ નામે બોલાવીશું. સુરદાસજીને ખબર પડી ગઈ કે આ છે કૃષ્ણ, હવે આને જવા દેવાય નહીં. બરાબર પેલો પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ હોય ને, તમે જોજો, એની તમે આંગળી પકડો ને એટલે આમ હાથ દબાવતો પકડે, આમ ધીમે ધીમે પકડતો હોય. અને સુરદાસજીએ બરાબર હાથ પકડી લીધો કે હવે જવા દઉં તો જાય ને. થોડી વાર ચર્ચા કરી, વાતો ચીતો કરતા કરતા કૂવો પાર થઈ ગયો. કૂવો જેવો પાર થયો એટલે ભગવાનને ખબર પડી ગઈ કે હવે તો સુરદાસ પહોંચી જશે, પણ હું નીકળી જાઉં નહીતર આ પકડી લેશે. એટલે જેવો હાથ થોડો ઢીલો પડ્યો એટલે ભગવાને હાથ ખેંચ્યો, છોડાવીને ભાગ્યો. સુરદાસજી કે ઉભો રે, જા છો ક્યાં? તારે જવું હોય તો જા, મને ખબર છે તું કોણ છે, પણ એક વાત મારી સાંભળતો જા, પછી જા. પછી સુરદાસ બોલ્યા છે, બાહ છુડા કર જાત હો નિર્બલ જાની મોહી. बाह छुड़ा कर जात हो निर्बल जानी मोही. હે બ્રહ્માંડના નાયક, મારી આંખ નથી, હું નિર્બલ છું એટલે તું ભાગે છે. અરે હૃદય મેં સે જબ નિકલ જા તો મર્દ બખાનું તો ही मेरे हृदय में से निकल जा तो मर्द बखाનું તો ही. એક વાર મારા હૃદયમાંથી નીકળી જા તો તને હું મર્દ કહું. ભગવાન પાછો આવ્યો, સુરદાસને ગળે લગાડીને કહે, તારા હૃદયમાંથી હું ક્યાં જાઉં? કેમ? અને બહુ સીધી વાત છે.
એક વખત નારદજીએ નારાયણને પૂછ્યું કે ભગવાન તમે ક્યાં રહો છો, તમારું ઠેકાણું શું? એટલે ભગવાન બોલ્યા છે, નાહમ વસામિ વૈકુંઠે નાહમ વસામિ વૈકુંઠે યોગિનામ હૃદયેન ચ. હું વૈકુંઠમાં નથી રહેતો. તો ક્યાં રહો છો? તો કે યોગીઓના હૃદયમાં નથી રહેતો. નાહમ વસામિ વૈકુંઠે યોગિનામ હૃદયેન ચ મદભક્ત્યા યત્ર તિષ્ઠન્તિ તત્ર તિષ્ઠામિ નારદ. એ નારદ, જ્યાં મારા ભક્તો રહે છે ત્યાં હું રહું છું. એટલે દ્રઢતા સુરદાસજીને એટલી બધી હતી, એનો પ્રેમ એટલો હતો, એટલે ભગવાન એને બચાવી ગયું. ટૂંકમાં પ્રેમથી ઈશ્વર આવે. તો વિદુરજીનો અને સુલભા દેવીનો પ્રેમ એટલો હતો કે ભગવાન આવે. વિદુરજી ઘરે આવીને ભગવાનનું ભજન કરતા, ભગવાન કોઈને ત્યાં ગયા નહીં. આપણને બધાને ખબર છે, 56 ભોગનો ત્યાગ કરીને ભગવાન નીકળ્યા. પણ સીધા આવ્યા ક્યાં? તો પતિ પત્ની બંને રાધે શ્યામ સીતારામ સીતારામ બોલે છે. હે કૃષ્ણ પરમાત્માનું ભજન કરે છે. એ સમયે દરવાજો બરાબર ભગવાન કૃષ્ણએ ખખડાવ્યો. પણ કોણ જોવે? ભક્તિમાં એટલી લીન છે. ભક્તિ એને જ કહેવાય કે એકવાર બેઠા પછી એને ભાન ન રહે, એને ભક્તિ કહેવાય. આપણું માળા કરવા માટે બેઠા હોય, ધ્યાન દરવાજા સામે હોય, કોણ આવ્યું ને કોણ ગયું છે. હા, અને પાછો નાટક અને દંભ તો એવા કરે. ખેર, સુલભા દેવી ને વિદુરજી ભગવાનનું ભજન કરે છે, ધ્યાન નથી, દરવાજો ખખડે છે. ભગવાન કૃષ્ણ કહે છે, કાકા, અરે ઓ કાકી. વિદુર કાકા છે અને સુલભા દેવી કાકી થાય. અરે ઓ કાકા, દરવાજો ખોલો. અરે ઓ કાકી, આ કમાડ ખોલો. પણ કોણ સાંભળે? થોડી વાર થઈ ને એટલે સુલભા દેવીએ વિદુરજીને કહ્યું કે સ્વામીનાથ, આ દરવાજો કોઈ ખખડાવે છે ને કાકા કાકી કાકી એવું કોઈ કહે છે. તો વિદુરજી કે તને છે ને એવો ભાસ થયો છે કે તને એમ કે કૃષ્ણ આવશે, કૃષ્ણ આવે. આપણે ત્યાં થોડું કૃષ્ણ આવે, આપણે ઘરે છે શું તો કૃષ્ણ આવે. કોણ સાંભળે? તું ભજન કર, સીતારામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, રાધે શ્યામ, જે ભજન ચાલતું તું ચાલવા. ફરીથી ભગવાને બૂમ મારી, અરે ઓ કાકા, અરે ઓ વિદુર કાકા, દરવાજો ખોલો. દરવાજો કોઈ ખોલ્યો નહીં. એટલે ભગવાને કીધું, હવે આ ખોલશે નહીં, મારે જ ખોલવો પડશે. ભગવાને ધક્કો માર્યો અને દરવાજાને એક ધક્કા ભેગો દરવાજાને બહાર લઈ લીધો. અને ભગવાન સીધા દોડી અને કાકાના ચરણમાં પડી ગયા. વિદુર કાકા, હું આવી ગયો. ભગવાનને જોઈને વિદુર આમ કરે કે આ શું? અને બહુ સીધી વાત છે, આપણે જેની રાહ જોતા હોઈએ અને ઓચિંતાનો તમારી સામે જે કોઈ દી આવે એમ જ ન હોય. હવે એક સામાન્ય લૌકિક જીવન છે કે અત્યારે આપણે બેઠા છીએ, નરેન્દ્ર મોદી ઓટોમેટિક ઓચિંતાનો અહીં આવીને ઉભો રહી જાય તો બહુ લૌકિક જીવનની વાત છે. આવીને ઓચિંતાનો અહીં ઉભો રહી જાય તો તમે ગભરાઈ જાઓ કે આવો ચિંતનો આવ્યો ક્યાંથી? કોઈ દી આવે જ નહીં. એમ આ તો બ્રહ્માંડનો બાપ છે. એક લૌકિક માણસ આવે તોય મને તમને અજંપો લાગે, તો આ તો બ્રહ્માંડનો બાપ છે, એ આવે ત્યારે શું થાય? સુલભા દેવી ગભરાણા, વિદુરજી ગભરાણા. વિદુરજી સુલભાને કીધું, લે બહુ કહેતી હતી કૃષ્ણ આવે ને ખાય આપણા ઘરે, લે આલે ખવરાય. હવે શું છે આપણા ઘરમાં ખવડાવશું? છે તો નહીં કઈ. એક તપેલું, એમાં થોડી ભાજી, અને એ ભાજી ભગવાન કૃષ્ણ એમ કહ્યું કે કાકી, મને ભૂખ લાગી છે, મને ખાવાનું તો આપો. મનમાં સંકોચ છે. સાહેબ યાદ રાખજો, બધી બહેનો વધારે છે અહીંયા, એટલે હું ચોક્કસપણે એક વાત કહું કે જ્યારે ઘરની અંદર કોઈ આવે ને
અને કદાચ તમારા ઘરમાં કંઈ ન હોય ને તો એ ચિંતા નહીં કરો, તમે છો ને. હા, 10 જણાની રસોઈ બનાવી હોય અને 15 જણા કદાચ આવી જાય અને એ શીરો 10 જણાનો પૂરો થઈ જાય તો બધાની વચ્ચે પતિદેવને કે ઘરનાને એમ ન કહેવા જવું કે આ પૂરો થઈ ગયો બીજું લઈ આવો. નહીં, તમારા ઘરમાં બીજું શું પડ્યું છે એ બનાવીને આપી દો. એને ઘરની સ્ત્રી કહેવાય. હા, સ્ત્રીની જવાબદારી છે. આમ બહુ એક વાત બહુ સરસ હતી, મને બહુ ગમતી હતી કે એક બેનને ત્યાં જમણવાર હતું અને 50 જણા જમવા માટે આવ્યા તો પેલા ગુલાબજાંબુ બનાવેલા, તો એ 50 ગુલાબજાંબુ 50 જણાના હતા એ પૂરા થઈ ગયા, 30 જણા જ ખાઈ ગયા, 20 જણા બચ્યા. હવે એને શું ખવડાવે? તો એ બેને શું કર્યું, આપણા ઘરમાં ઘઉંનો લોટ છે, શીરો બનાવો અને જવા દો. એ બધાની વચ્ચે પૂછવા ન આવી કે હવે 50 જણાના પૂરા થઈ ગયા એટલે રહેવા દો. ના, શીરો બનાવો, જવા દો. એટલે પહેલા બધાને એમ થયું કે અમે શીરો ખાધા વગરના રહી ગયા, અને પહેલા બધાને એમ થયું કે અમે ગુલાબજાંબુ ખાધા વગરના રહી ગયા. હચવાઈ ગયા બે. એટલે સ્ત્રીને ચેતના કીધી છે. આ તો બધાને વચ્ચે આવીને એમ કે, અને હવે તો બહુ જોવા જેવું, સમજવા જેવું છે. તો પૂરું થઈ ગયું, મેં તમને નહોતું કીધું વધારે લાવવાનું, જાઓ હવે લઈ આવો, લો. સુલભા દેવીને વિદુરજીએ સામે જોયું, અને ખાલી સામે જોયું ને એટલે સુલભા સમજી ગયા કે મને શું કહેવા માંગે છે. સુલભા દેવીને કહ્યું કે જો કહેતી હતી જમવા આવે મારા ઘરે કૃષ્ણ, આ આવી ગયો, લે હવે શું ખવડાવીશ? ભાજી પતરાળામાં ભગવાનને આપી. ટૂંકમાં બહુ અદ્ભુત વર્ણન છે અંદર. ટૂંકમાં ભાજી ભગવાનને આપી અને ભગવાને ખાધી. કેમ? પ્રેમ છે, ભાવ છે. ઘરની સ્ત્રી જ્યારે ભાવથી અને પ્રેમથી રસોઈ બનાવે ને સાહેબ, ત્યારે કદાચ મોળી હોય ને તો મીઠી લાગે. ઘણી વખત ઘણી બહેનો રસોઈ બનાવે ને તો એમાં દાળની અંદર મીઠું, મરચું, ટમેટું હોય કે જે હોય એ બધું એ જે પહેલી નાખતી હોય ને એ જ પહેલી નાખતી હોય. પણ ફરક એટલો છે કે પેલો પ્રસન્ન ચિત્તે રસોઈ બનાવતી હોય એટલે એમાં સ્વાદ અલગ હોય, અને પેલી ક્રોધથી બનાવતી હોય એટલે એનો સ્વાદ અલગ હોય. પદાર્થ એ જ હોય. કરવા ખાતર કરો એમાં કંઈ સ્વાદ ન હોય, અને પ્રેમથી કરો, હૃદયથી કરો, દિલથી કરો તો એમાં સ્વાદ. સુલભા દેવીની ભાજી 56 ભોગ કરતા વિશેષ લાગે ભગવાન. હા, અને ભગવાને ખાધી. ભગવાન ભેદભાવ નથી જોતો, એને તો એ જ સ્વાદ જોવે જે ઈશ્વરને પ્રેમથી આપે. અને એટલા માટે ગીતાજીમાં ભગવાને સ્પષ્ટતા કરી છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. જે મારો ભક્ત છે એ મને કદાચ તુલસીનું પાન આપે ને તોય હું સ્વીકાર કરું, અને કદાચ લાખો રૂપિયા આપે ને પણ એમાં જો એનો ભાવ ન હોય તો એનો સ્વીકાર હું ક્યારેય કરતો નથી. તો આજ વિદુરજીને ત્યાં ભગવાને ભોજન કર્યું અને ભગવાન દ્વારિકા ગયા છે. આ બાજુ પરીક્ષિત મહારાજ રાજ્ય કરે છે એટલે ધૃતરાષ્ટ્રજી તીર્થયાત્રા કરવા માટે નીકળી ગયા. વિદુરજી પણ તીર્થયાત્રા કરવા માટે નીકળી ગયા. હવે આપણે આગળ કથા તરફ પ્રયાણ કરીએ. પરીક્ષિતના રાજ્યમાં તમામ પ્રકારના સુખો, તમામ પ્રકારના વૈભવો બધાને મળ્યા છે. એમાં એક દિવસ બન્યું એવું, પરીક્ષિત મહારાજને મનમાં વિચાર થયો કે ચાલો નગરચર્યા કરવા માટે જઈએ, નગર જોઈએ તો ખરા. પરીક્ષિત મહારાજ રાત્રે વેશ પલટો કરી અને નગરને જોવા માટે નીકળ્યા છે. તો એક દ્રશ્ય પરીક્ષિત મહારાજે જોયું છે. એક પુરુષ મારે છે, એક નંદીને એક પુરુષ મારે છે. એ જોયું.
એટલે પરીક્ષિત મહારાજે પૂછ્યું કે એ ઉભો રે, કોણ છે? તો કે મહારાજ હું કલી છું. તો કે મારા રાજ્યમાં અને કલિયુગ, તું ક્યાંથી આવ્યો? તો કે મહારાજ મારું કર્મ છે એ હું કરી રહ્યો છું. તો કે મારા રાજ્યમાંથી ચાલ્યો જા. ત્યારે પરીક્ષિત મહારાજે જ્યારે કલિયુગને કહ્યું ને કે તું ચાલ્યો જા, એટલે પરીક્ષિતને કહે છે કલિયુગ, મહારાજ રાજા એને જ કહેવાય જે પ્રજાને કંઈક એનો હક આપે. પરીક્ષિત કે હા. તો કે મને મારા સ્થાન આપી દો, મને રહેવાની જગ્યા આપી દો, એટલે હું ત્યાં જ રહું, પછી હું નહીં આવું. પરીક્ષિત મહારાજે 4 જગ્યાઓ આપી. કઈ કઈ એનું શાસ્ત્રમાં ભાગવતજીમાં વર્ણન છે. અભ્યર્થિત સ્તદા તસ્મૈ સ્થાનાની કલયૈ દદૌ દ્યુતમ પાનમ સ્ત્રિયઃ સૂના યતરાધર્મ ચતુર્વિદઃ. 4 જગ્યાઓ આપી. કઈ કઈ? એક તો જુગાર, બીજું મદિરા, ત્રીજું વેશ્યાવૃત્તિ. હા, 4 જગ્યાની અંદર પરીક્ષિત મહારાજે એ કલિયુગને વાસ આપી દીધો. ચોથું સોનામાં આપ્યો છે. પેલું જુગારની અંદર કલિયુગને સ્થાન આપ્યું. હવે જુગાર રમાતો હોય ત્યાં નીતિ તો હોય જ નહીં. બહુ સીધી વાત છે. પેલા ચોર ચોરી કરીને આવે ને, પછી બધા 3-4 જણા સાથે, આપણો તો વિષય નથી એટલે આપણને ખબર ન હોય ચોરીની અંદર શું હોય, પણ 4 જણા ચોરી કરીને આવે એટલે એ ચોરી કરીને આવીને પછી ભાગ પાડવા માટે બેસે ને, પછી શું કે ખબર? ભાઈ નીતિથી ભાગ પાડજો. શું કહે? નીતિથી ભાગ પાડજો. હવે આ નીતિથી લાવ્યા છે ના, પણ છતાંય શું? નીતિથી ભાગ પાડજો. એ પરમાત્માની નિષ્ઠા છે. દ્યુતપાનમ, જુગાર રમાતો હોય ત્યાં કલિયુગનો વાસ છે. બીજી જગ્યા કઈ આપી? તો કે મદિરાપાન થતું હોય ત્યાં કલિયુગનો વાસ છે. કોઈને અત્યારે તો કોઈને સૂચના ન અપાય, કારણ કે ઘરે ઘરે અત્યારે ચાલુ થયું છે. વ્યસનો છોડજો. गिलासों में न डूबे फिर न उभरे जिंदगानी में, हजारों बह चुके इन बोतलों के बंद पानी में. हाँ, गिलासों में न डूबे फिर न उभरे जिंदगानी में, हजारों बह चुके इन बोतलों के बंद पानी में, नगर बर्बाद है कांटे का बुढ़ापा जवानी में. अरे मिला है मर नहीं के जवा, मिली है आग શહેર મેં. પણ છોડજો. ભગવાન તમને એમ કહે છે કે તમે મારું લોહી પી જશો ને તો ચાલશે, પણ તમે મદિરા નહીં પીતા. અને વિચારવા જેવી પાસે વસ્તુ એ છે કે પીધા પછી એમાંથી બધું સાચું જ નીકળે. મદિરા ખરાબ છે, પણ છતાંય એ પીવે તો એ પછી બોલે એ સાચું જ બોલે. એટલે ઘણાને એવો વિચાર થાય કે તો પીન હાચું બોલતો હોય તો આપણે એને મદિરાનું પાન કરાવવું જોઈએ. એલા મૂર્ખા, રામ રસનો પિયાલો પીવાય, કૃષ્ણ રસનો પિયાલો પીવાય, આ મદિરા ન પીવાય. ઘણા બધા ભજનો છે, ઘણી બધી ગીતો છે, પણ મદિરા પાન એમાં કલિયુગનો વાસ છે. ત્રીજી જગ્યા બતાવી, સ્ત્રીય વૈશ્યાવૃત્તિ કરે એમાં પણ કલિયુગનો વાસ છે. જીવનમાં યાદ રખાય તો રાખવું, દરેક સ્ત્રીઓને માં સમાન ગણવી. ગાંધીજીએ એની પુસ્તકમાં લખ્યું છે પરસ સ્ત્રીને માં સમાન ગણવી. પણ એક ડાયો માણસ હતો ને, એ ઊભો થઈને આવ્યો, કાંતાબેન, શારદાબેન, સવિતાબેન, જમનાબેન, રેખાબેન, મમતાબેન, એવા 52 સ્ત્રીના નામ લખીને આવ્યો. અને પછી સંતને કહે છે કે બાપજી મેં નવી સંશોધના કરી. બોલે શું?
તો કે ગાંધીજીએ એની પુસ્તકમાં એવું લખ્યું છે 52 સ્ત્રીને માં સમાન ગણવી. એટલે મૂર્ખા પણ ક્યાં લખ્યું છે? તો કે આ લખ્યું જો, એટલે 52 નથી, પર લખ્યું છે. પર સ્ત્રીને માં સમાન ગણવી. પર 52 સ્ત્રીની વાત નથી. વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ છે પીર પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ પીર પરાઈ જાણે રે. પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ આને પરમ જ્ઞાની કહેવું જોઈએ. પરમ વૈષ્ણવ કોણ? જાણે પર સ્ત્રી પર ધન કો ત્યાગે. હા, આખું અદ્ભુત ગીત છે, અદ્ભુત ભજન છે. સાચી દ્રષ્ટિ હોવી જોઈએ માણસના જીવનની અંદર. દરેક સ્ત્રીને માં સમાન ગણવી જોઈએ, પણ એમાં કલિયુગનો વાસ છે, યાદ રાખો. શાસ્ત્ર તો એમ કહે છે કે એકાંત સારા સારાને તોડાવી નાખે. વ્યાસજીએ ભાગવતજીની રચના કરી એ પહેલા 17 પુરાણોની રચના કરી. એમાં ખુદ વ્યાસજીના ઘરની એક ઘટના છે, બહુ અદ્ભુત કથા છે. એક દિવસ વ્યાસજી કથા લખવા માટે બેઠા છે, પુરાણો લખવા માટે. ગણેશજી લખે છે અને જૈમિની એનો શિષ્ય એ પણ લખે છે. હવે વ્યાસજીએ એવું કહ્યું કે એકાંતની અંદર માં અને દીકરાએ પણ ન રહેવું, બાપ અને દીકરીએ પણ ન રહેવું, બેન અને ભાઈએ પણ ન રહેવું, ગુરુ પત્ની અને શિષ્ય પણ ન રહેવું. એટલે પેલા જૈમિનીને મનમાં સંકોચ થયો. બીજા બધાના તો સંબંધ અલૌકિક છે, એ બધું આપણે કદાચ સમજી શકીએ કે એમાં વિકાર જાગૃત થાય, પણ શું માં અને દીકરો પણ ન રહી શકે? તમે શું લખો છો મહારાજ, શું લખાવો છો? ગણેશજીએ લખી લીધું, પણ જૈમિનીએ વિરોધ કર્યો. એટલે વ્યાસજીએ થયું હશે વ્યાસજીને કે ભાઈ આજ કંઈ લખવાનું મુહૂર્ત નથી. વ્યાસજીએ કહ્યું જૈમિનીને કે ભાઈ એક કામ કર, અત્યારે મૂક, 2-4 દિવસ વિચારીશું આ લખવું કે ન લખવું. કારણ કે આ તો લાંબો વિચાર છે, એકવાર લખ્યા પછી તો બ્રહ્માંડમાં ફેલાશે. એક કામ કર, 2-4 દિવસ જવા દે, પછી વિચારીએ લખવું કે ન લખવું. 2 દિવસ ગયા. અષાઢ મહિનો હતો, વરસાદનો સમય. રાત્રિના સમયે 12 વાગે જૈમિની એના કુટિયામાં સૂતા છે. એક સુંદર સ્ત્રી વરસાદની અંદર ભીંજાતી ભીંજાતી જૈમિનીની કુટિયા પાસે આવી છે. અબલા રુદન કરે છે અને કહે છે કે હે તપસ્વી, હે મહામુનિ, મને આશરો આપો. જૈમિની બહાર આવીને કહે છે કે હે દેવી, તમે કોણ છો? તો કે હું એક સ્ત્રી છું, જંગલમાં નીકળી હતી, મોડું થઈ ગયું છે, વરસાદ બહુ છે, હું ભીંજાયેલી છું, મને આજનો દિવસ આશરો આપો, હું સવારમાં નીકળી જઈશ. જૈમિની કહે અહીંયા તો સંતોનો આશ્રમ છે, તપસ્વીઓનો આશ્રમ છે, અહીંયા સ્ત્રીઓને ન રહેવાય. એટલે સ્ત્રી કહે બાપજી, મને આજની રાત રહેવા દો, હું ક્યાં જાઉં? અને હું જઈશ તો તમને સ્ત્રી હત્યાનું પાપ લાગશે, હું મરી જઈશ તો. જૈમિની કહે વાંધો નહીં, રહ્યો, પણ એક શરત છે, સવારમાં 5 વાગે મારા ગુરુ ઉઠે એ પહેલા નીકળી જજો, નહીતર મને દંડ આપશે. જાઓ બાજુની કુટિયામાં તમે સુવો. બાજુની કુટીર ખાલી હતી, ત્યાં જઈ અને પેલી સ્ત્રી સૂતી. પણ હવે જૈમિનીને ઊંઘ નથી આવતી. શું કામ? એક એને દ્રશ્ય જોયું. એક તો સ્ત્રી, એમાં ભીંજાયેલી, એમાં એની સુંદરતા, એમાં એના વીજળીના ચમકારાથી ચમકતો એના મુખારવિંદનું તેજ,
એટલે જૈમિનીના મનમાં કામ ઉત્પન્ન થયું. જૈમિની રાતના 1-2 વાગ્યા હશે અને પેલી જૈમિનીએ સૂચના આપેલી કે અહીંયા કોઈ પણ આવે, દરવાજો ખખડાવે કુટિયાનો, તો તમારે ખોલવું નહીં. હું પણ આવીને એમ કહું કે ખોલો તોય ખોલવું નહીં. સવારમાં 5 વાગે એટલે તમે તમારી રીતે નીકળી જાજો. હવે તો રાતના 2 વાગે જૈમિની પોતે ઊભા થઈ અને દરવાજો ખખડાવે, પણ કોણ ખોલે દરવાજો? ના પાડી છે. પેલી સ્ત્રી ઊભી થઈને કહે છે કે બાપજી દરવાજો નહીં ખોલે, મને જૈમિનીજી ના પાડે છે. અરે જૈમિની કે હું પોતે છું. તો કે ના બાપજી તમે એવું પણ કીધું તું કે હું આવું તોય નહીં ખોલવાનું. તો કે નહીં, તમારો દરવાજો ખોલવો પડશે. મહા મુસીબતે એ દરવાજો ખોલ્યો અને જૈમિની સામે ઉભા રહ્યા અને સ્ત્રીને કહે કે દેવી તમારા લગ્ન થઈ ગયા છે? તો કે ના. તો કે તમે મારી સાથે લગ્ન કરશો? અરે મહારાજ અમે તો નીચ જ્ઞાતિના, તમે સંત કહેવાઓ, તમારી સાથે મારે લગ્ન ન થાય. બોલે મને વાંધો નથી, તમને શું વાંધો છે? તો કે મહારાજ લગ્ન કરું ખરી, પણ અમારા કુટુંબમાં એક રિવાજ છે, અમારા સમાજમાં એક રિવાજ છે. બોલે શું? તો કે જે વરરાજો લગ્ન કરે મારી સાથે, જે પણ દીકરો હોય, જે સંત હોય, જે પુરુષ હોય, એ મારી સાથે લગ્ન કરે, એને ઘોડો બનવું પડે અને એની ઉપર હું બેસું અને પછી એ એક ફેરો ફરે તો એની સાથે મારા લગ્ન થાય. જૈમિની કે એ ન થાય, એ ન બને. પાછું જૈમિનીને વિચાર થયો કે બધાની વચ્ચે ફરવાના? તો કે ના મહારાજ આપણે અહીંયા ફરી લઈએ તો ચાલે. તો જૈમિની કે કઈ વાંધો નહીં, એક નહીં હાથ ફરશું, અહીંયા કોણ જોવાનું છે? હા, અહીંયા તો કોઈ જોવાનું નથી, એકની જગ્યાએ 7 ફરી લઈ. જૈમિની એ સ્ત્રીના ઉપર, સ્ત્રી એના ઉપર, જૈમિની ઉપર, અને જેવા એક ફેરો ફર્યા અને પૂછ્યું દેવી હવે હાર પહેરાવો. એટલે એ સ્ત્રી સ્વરૂપમાં વ્યાસજી પ્રગટ થઈને સામે ઉભા રહ્યા કે જૈમિની હવે લખવું છે કે નથી લખવું? હવે લખવું, શાસ્ત્ર લખવાનું ચાલુ કરીએ, બીજું કઈ વાત ન કરી. પછી લખો કે એકાંત દરેકને માટે વર્જિત છે. સારા તૂટી ગયા એકાંતમાં. એકાંત વસ્તુ જ એવી છે, ચાહે યોગી હોય કે ભોગી, રોગી હોય કે જોગી, દરેકને માટે એકાંત દુઃખદાયી છે. આજ કલિયુગને રહેવા માટેનું ત્રીજું સ્થાન સ્ત્રી વૈશ્યાવૃત્તિ આપે છે. ચોથું સોનું. હવે બીજું વસ્તુ એ થાય કે ભાઈ સોનું તો પહેરવું જ જોઈએ, તો સોનું શું કામ? પણ પરીક્ષિતે સ્પષ્ટતા કરી છે કે અનિતિથી તમારા ઘરમાં જો સોનું આવે તો એ સોનામાં કલિયુગનો વાસ છે. કોઈને મારીને તમે સોનું પડાવી લીધેલું હોય, અથવા તો કોઈનું જડેલું હોય, અથવા તો તમે ક્યાંકથી ચોરી કરીને લાવ્યા હોય, તો એ સોનું એની અંદર કલિયુગનો વાસ છે. પરીક્ષિત મહારાજે 4 સ્થાન આપી દીધા. કલિયુગને એમ થઈ ગયું કે બસ હવે વાંધો નહીં. પછી પરીક્ષિતને પગે લાગ્યો કલિયુગ, પગે લાગ્યો અને કલિયુગ ગયો. પણ પરીક્ષિત મહારાજ ઘરે આવ્યા, વિચાર થયો કે લઈને જોઉં કે મારા બાપ દાદાઓ મારી માટે શું મૂકીને ગયા છે. ભંડારો ખોલ્યા, એમાંથી એક મુગુટ જોયો અને મુગુટ આખો સોનાનો, હીરા મોતીથી જડિત મુગુટ હતો. કોનો હતો? તો કે જરાસંધનો. 17 દિવસ સુધી ભીમસેને જરાસંધની સાથે યુદ્ધ કર્યું અને એ જરાસંધ જ્યારે મૃત્યુ પામ્યો ત્યારે ભગવાને ના પાડી હતી કૃષ્ણ પરમાત્માએ કે એનું કંઈ લેતા નહીં. પણ ભીમે એવું કહ્યું કે મહારાજ 17 દિવસ સુધી હું લડ્યો છું એની સાથે, તો મને કંઈક તો મળવું જોઈએ ને. એટલે એ ભીમસેને એ જરાસંધનો મુગુટ લીધો હતો. એ મુગુટ ઘરે લાવ્યા પછી યુધિષ્ઠિર મહારાજને ખબર પડી કે આ જ મુગુટ ક્યારેક મારા આખા વંશનું નિધન કરાવશે.
એટલે એ મુગુટ કોઈએ પહેરવો નહીં. એ મુગુટની નીચે એક સૂચના લખી હતી કે આ મુગુટ અમારા વંશજોએ કોઈએ પહેરવો નહીં. પણ પરીક્ષિત મહારાજને એમ થયું કે આ મુગુટમાં એવું તો શું છે, હા એવું તો આ મુગુટમાં શું છે કે મારા વડીલો ના પાડીને ગયા છે, લે પહેરું. પહેરવાનો વિચાર શું કામ આવ્યો? પરીક્ષિત આવા પરમ ભાગવત છે, પહેરવાનો વિચાર શું કામ આવ્યો? એનું કારણ એક તો કલિયુગ એને અડેલો, એને પગે લાગેલો, એટલે કલિયુગ જેને સ્પર્શ કરી જાય ને એને પછી સારા વિચારો ન આવે. હા, પરીક્ષિત મહારાજે એ મુગુટને ધારણ કર્યું. જેવો મુગુટ ધારણ થયો એટલે પરીક્ષિતના મનમાં એમ થયું ચાલો આજ શિકાર કરવા માટે જઈએ. જોજો, એક કલિયુગની પ્રવૃત્તિ તમારા જીવનની અંદર ચાલુ થઈ એટલે તમે રોજે એ પ્રવૃત્તિમાં આવી જાય. છોકરું નાનું હોય અને એ સ્કૂલની અંદરથી કોઈની પેન અથવા તો નોટબુક ચોરી કરીને આવે, પછી એના માતા પિતા એને શાબાશી આપે કે વાહ બેટા બહુ સરસ કામ કર્યું, તો એ ભવિષ્યમાં મોટો ચોર બને. એક જ ભૂલ છે. પણ જો માતા પિતા એને શીખવાડે કે બેસ આ ન કરે તો વાંધો ન આવે. પરીક્ષિતને સૂચના આપેલી છે કે કોઈ આ મુગુટ પહેરવો નહીં, છતાં પણ માણસ જોવા જાય ને આનાથી શું થાય, પરીક્ષા બહુ કરે. એટલે પરીક્ષિત મહારાજે મુગુટ પહેર્યો, મૃગયા કરવા માટે, શિકાર કરવા માટે એક વનની અંદર પ્રસ્થાન. હવે આ બાજુ કલિયુગ વધવા લાગ્યો. તપ શૌચમ દયા સત્યમ મિતિ પાદા પ્રકીર્તિતા અધર્મા શૈસ્ત્રયો ભગ્નઃ સ્મય સંગમદેસ્તવ. સત્ય, તપ, દયા, દાન બધું વિસ્તરાય. પરીક્ષિત મહારાજના મનની અંદર વિચાર થયો એટલે એકદા તું ધનુરમ્ય. એક દિવસ વિચરણ કરવા માટે વનમાં નીકળ્યો છે. પશુઓને, મૃગયાઓને મારી થાકી અને શમિક મુનિના આશ્રમની અંદર એ પાણીની તરસથી ગયો છે. મનમાં વિચાર હતો કે હમણાં હું ઋષિના આશ્રમમાં જઈશ એટલે ઋષિ મારું સન્માન કરશે, ઋષિ મને માન આપશે, ઋષિ મારું સ્વાગત કરશે અને મને એમ કહે કે હે ચક્રવર્તી સમ્રાટ પરીક્ષિત, આવો બેસો, તમારે શું ખાવું છે, તમારે શું પીવું છે. આવા વિચાર પરીક્ષિતને આવવા ન જોઈએ, પણ છતાંય આવે છે. શું કામ? માથે મુગુટ છે. આ મુગુટ વાળાનું આવું જ છે. હા, મુગુટ વાળાનું, આ સત્તા વાળાનું બધાનું આવું સન્માનની ભોગ છે. યાદ રાખજો, પરમાત્મા કોને ક્યારે ક્યાંથી મૂકે ને એ ખબર નથી. અકબરના દરબારમાં એક વખત એક ફકીર આવ્યો. ફકીર આવી અને અકબરને 3 સલામ કરી અને ફકીર પોતાની જગ્યા ઉપર બેઠા. એટલે અકબરે બિરબલને કીધું કે બિરબલ, आज फकीर बाबा को पूछा जाए खुदा का काम क्या. એટલે ફકીરે ઊભા થઈ અને બિરબલને કીધું છે તારે જવાબ જોતો હોય તો રાજાને એમ કે નીચે ઉતરી જાય પછી આપ. અકબર નીચે ઉતર્યો એટલે ફकीरને પૂછ્યું बाबा अब दिखाइए खुदा का काम क्या. बोले ऐसे नहीं, अब एक काम करना पड़ेगा तुझे. बोले क्या. तेरे सर पर जो मुकुट है ना वो मेरे सर पे रख दे फिर दिखाता हूं. ये मुकुट पहराया. बोलिए बाबा अब दिखाइए खुदा का काम क्या. तो ऐसा नहीं, तू जहां बैठा था वहां मुझे बिठा दे फिर बताता हूं. फकीर ने ત્યાં બેસાડ્યો. પછી कि बाबा अब तो दिखाइए, थोड़ा सा काम अभी शेष है, एक काम कर. बोले क्या. जब मैं अंदर आया तब पूरी सभा के बीच तुझे 3 सलाम की थी, अब तू खड़े खड़े मुझे 3 सलाम कर
फिर दिखाता हो खुदा का काम किया। साहेब હિન્દુસ્તાનનો બાદશાહ સમ્રાટ સેનાપતિ અકબર બધાની વચ્ચે ઉભો રહીને ફકીરને 3 સલામ કરી અને પછી કીધું, બાબા અબ તો દિખાઈએ ખુદા કા કામ ક્યા? બોલે યહી ખુદા કા કામ હૈ. બોલે શું? જ્યારે તું ઉપર હતો ત્યારે હું નીચે હતો, અત્યારે હું ઉપર છું ને તું નીચે છો. જ્યારે મેં 3 સલામ કરી ત્યારે બધાએ જોઈ, અત્યારે તે મને 3 સલામ કરી એટલે બધાએ જોઈ. એમ ભગવાન કોને ક્યાંથી ક્યાં મોકલે ને એ નક્કી નથી, પણ અભિમાન રૂપી જ્યારે મુગુટ માણસ ધારણ કરે ને કલિયુગ રૂપી, એટલે એને સન્માનની ભૂખ મળે, એને સત્તાની ભૂખ મળે, એને પૈસાની ભૂખ મળે, એને પ્રતિષ્ઠાની ભૂખ મળે. આજ પરીક્ષિતના મનની અંદર સન્માનની ભૂખ છે. શમીક મુનિના આશ્રમમાં જઈ, અરે ઓ ઢોંગી, મને પાણી આપ. શમીક મુનિ સમાધિમાં બેઠા છે, એને તો ખબર નથી રાજા આવ્યો છે, પણ પરીક્ષિતને એમ થયું કે આ ઢોંગ કરે છે, મને જોયો ને એટલે આંખો બંધ કરી દીધી. લે એની પરીક્ષા કરું, સાચો છે કે ખોટો. કોઈની મસ્કરી ન કરવી હો, ચાહે ગમે તેવો હોય, એનું કર્મ એને મુબારક. કોઈ દિવસ કોઈની મસ્કરી ન કરે. શમીક મુનિ ધ્યાનમાં બેઠા છે. આ બાજુ પરીક્ષિતે પોતાનું ધનુષ્યને ખભા ઉપરથી ઉતારી એક મરેલો સર્પ પડેલો હતો એને ઉઠાવી અને શમીકના ગળામાં વીંટોળી અને પરીક્ષિત જતા રહ્યા. બાપજી તો સમાધિમાં છે, પણ આ બાજુ ઋષિકુળના બાળકો રમતા હતા. એટલે કોઈએ જઈ અને એના દીકરા શૃંગીને એવું કહ્યું કે તારા પિતાના ગળામાં એક રાજા આવ્યો, એણે સર્પ પહેરાવ્યો. અને શૃંગીએ મુખારવિંદમાંથી એક શબ્દ ઉચ્ચાર્યો કે જેણે મારા પિતાના ગળામાં સર્પ પહેરાવ્યો હશે એ રાજાનું આજથી 7મે દિવસે એ સર્પ કરડીને મૃત્યુ થશે. આવો શ્રાપ શૃંગી ઋષિના મોઢામાંથી નીકળી ગયો. હવે શૃંગી દોડતા દોડતા ઋષિ બાળકોની સાથે શમીકના આશ્રમમાં આવ્યા છે. પિતાજી! શમીકની આંખો ખુલી. હવે એક વસ્તુ વિચારો આમ કે રાજા આવ્યો તો એની આંખ ન ખુલી, સર્પ પહેરાવ્યો તો એની આંખ ન ખુલી, પણ શૃંગી આવ્યો અને શૃંગીએ એટલું જ કહ્યું કે પિતાજી, તો એની આંખ ખુલી ગઈ. એનું કારણ, જ્યારે પોતાનો બોલાવે ને ત્યારે સમજાય. તમે સાંભળજો, આ તમારા ઘરમાં હું તમને બતાવું. તમને કદાચ બાજુવાળા બૂમો બૂમ મારીને થાકી જાય તો તમે ન સાંભળો, પણ હમણાં ઘરવાળી બૂમ મારે એક, સાંભળો છો? સાંભળો છો એટલું કહે ને, ત્યાં કાનમાં ન સાંભળતો હોય ને તોય સાંભળતો થઈ જાય. હા હા બોલ. કેમ? પોતાનો છે એટલે. એમ પોતાનો પોતાને સ્વીકાર થાય. શૃંગીએ શમીક મહારાજને કીધું છે, પિતાજી તમારા ગળામાં સર્પ છે એ કાઢી સાઈડમાં મૂક્યો. તો બેટા કોણ હતું સર્પ પહેરાવો? તો કે એક રાજા હતો અને કહેતો હતો કે હું ચક્રવર્તી સમ્રાટ પરીક્ષિત છું. બોલે બેટા બીજું તે એને કંઈ કીધું તો નથી ને, એ રાજા કહેવાય. તો કે મહારાજ મને ખબર નથી, પણ પિતાજી હું જ્યારે સંધ્યાવંદન કરીને સ્નાન કરતો યમુનાના કિનારામાં ત્યારે આ રાજા આવ્યો અને એણે તમને સર્પ પહેરાવ્યો. આવું મને ઋષિ બાળકોએ કીધું, એટલે મેં એ રાજાને શ્રાપ આપી દીધો છે કે આજથી 7મા દિવસે તારું આજ સર્પ કરડીને મૃત્યુ થશે. બેટા તે બહુ ખોટું કર્યું. બોલે મહારાજ તમારા ગળામાં સર્પ પહેરાવે અને એને હું શ્રાપ આપું એને ખોટું કહેવાય? તો કે બેટા રાજા છે ને એ ભગવાન કહેવાય. યત્રાધીનો નરાધિપઃ, રાજા ભગવાન કહેવાય અને ભગવાનને શ્રાપ આપણાથી ન અપાય. તો કે હવે શું કરું? એ કામ કર, ઋષિ બાળકોને મોકલ, ત્યાં જઈ અને રાજાને ખબર પડે કે તારી પાસે 7 દિવસ છે, તારે જે સાધન કરવું હોય તે કરી લે. પરીક્ષિત મહારાજ ઘરે આવ્યા. ઘરે આવીને મુગુટ ઉતાર્યો. જેવો મુગુટ મસ્તક ઉપરથી નીચે મૂક્યો એટલે જાગ્યા. વિચાર થયો કે મેં શું કર્યું? હા,
ઘણી વખત આપણે અમુક વસ્તુ કરી લઈએ ને પછી આપણને પસ્તાવો થાય. ગુસ્સામાં ને ગુસ્સામાં ટીવીનું રિમોટ લઈને ટીવીમાં ફેંકીએ, ટીવી તોડી નાખીએ, પછી કલાક પછી આપણે બેઠા બેઠા વિચાર કરીએ કે હારું આ 5 મિનિટમાં 25,000નું નુકસાન આપણે ખોટે ખોટું કરી દીધું. એમ પરીક્ષિત મહારાજે મુગુટ જેવો ઉતાર્યો એટલે વિચાર થયો મારું ખોટું, આ મારાથી ખોટું થયું છે. એમાં ઋષિ બાળકો આવીને કહે છે કે રાજા, તને 7 દિવસનો શ્રાપ લાગ્યો છે, હવે 7મા દિવસે તારું તક્ષક કરીને મૃત્યુ થશે, તારે તારું સાધન જે કરવું હોય તે કરી લે. પરીક્ષિત મહારાજ ખુશ થઈ ગયા. વિચારો, આપણને કોઈ એમ કહે કે તારું 7 દિવસમાં મૃત્યુ છે તો આપણે શું કરીએ? બચવા માટેના પ્રયાસો કરીએ કે ન મરવું હોય તો શું કરવું જોઈએ. પરીક્ષિત મહારાજે શું કર્યું? ખુશ થયા. તરત પરીક્ષિત મહારાજ બધું છોડી દીધું અને નીકળ્યા છે. અને સીધા પરીક્ષિત મહારાજે ગંગાના ઘાટ ઉપર જઈ ગંગાજીમાં સ્નાન કર્યું છે. યાવે સચ્છિત તુલસી વિશ્રિતઃ કૃષ્ણાંગ્રેણવા ધિકાંબુનેત્રી પુનાતિ લોકા નુભયત્ર શેષા કસ્તામ ન સેવેત મરીષ્યમાણ કસ્તામ ન સેવેત્યમરીષ્યમાણ. પરીક્ષિત મહારાજના મનમાં એમ થયું કે ગંગાના ઘાટ ઉપર જઈશ તો ત્યાં સાધુ સંતો મળશે અને એ મળે તો એને હું પૂછી લઉં કે મહારાજ 7 દિવસમાં મૃત્યુ છે અને જેને મૃત્યુને સુધારવું હોય એને શું કરવું. જેવા પરીક્ષિત મહારાજ ગંગાના ઘાટ ઉપર બેઠા છે અને બધાયને જ્યારે ખબર પડી ત્યાં તો અત્રે વસિષ્ઠ ચ્યવના શરદવા નરિષ્ટને ભૃગુરં ગિરાશ્વ પરાશરોગા દિસુતો થરામ ઉતથ્ય ઇન્દ્ર પ્રમદે દ્વવાહો. પરીક્ષિત મહારાજ ગંગાના ઘાટ ઉપર દર્ભનું આસન લગાવી અને જ્યાં બેઠા અને સમાચાર મળ્યા ત્યાં તો અત્રિ, વશિષ્ઠ, પરાશર, ગાધિતનય, વિશ્વામિત્ર તમામ દેવતાઓ, તમામ ઋષિવરો પરીક્ષિતની સામે આવવા લાગ્યા છે. બધાને પૂછ્યું કે બાપજી 7 દિવસમાં જેનું મૃત્યુ હોય એને શું કરવું? કોઈએ જવાબ ન આપ્યો. કારણ કોઈ આપણને એમ કહે કે ભાઈ 7 દિવસમાં મૃત્યુ છે તો શું કરવું, અને આપણને કોઈ એમ કહે કે આ પાઠ કરો અને પછી ન થાય તો એનો તપ હણાય. એટલે કોઈએ કઈ જવાબ આપ્યો. પરીક્ષિત મહારાજ વિચાર કરે કે આવા યોગીઓ, આવા મહાપુરુષો, આવા મહાન સંતો, આવા ઋષિવરો એની પાસે કોઈ જવાબ નથી, હવે શું કરવું? એટલે પરીક્ષિત મહારાજે આંખ બંધ કરી પરમાત્મા કૃષ્ણનું ચિંતન કર્યું. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, શ્રી કૃષ્ણ ગોવિંદ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ. પરીક્ષિત મહારાજ મનની અંદર ભગવાનનું સ્મરણ કરે છે, પરમાત્માનું ચિંતન કરે છે અને પરમાત્માને કહે છે કે જેમ મારી માતાના ઉદરની અંદર
હે ઈશ્વર, તે મારી રક્ષા કરી હતી ને, હવે આજ મારા મૃત્યુને સુધારવાની જવાબદારી તારી છે. હે ભગવાન, કંઈક રસ્તો બતાવ. પરીક્ષિત અદ્ભુત સ્મરણ કરે. આવો આપણે તાલી પાડીએ અને પરીક્ષિતના સ્મરણની સાથે જેમ પરીક્ષિતનું 7 દિવસમાં મૃત્યુ સુધરે એમ આપણું જીવન સુધરે. આવો 2-5 મિનિટ માટે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા, જે હવે પીવા સ્વામૃત મેં તદેવા, હવે પીપાસા મૃતમેત દેવા, જે હવે પીવા સ્વામૃત મેં તદેવા, હવે પીપાસા મૃતમેત દેવા, ગોવિંદ દામોદર માધવેતિ, ગોવિંદ દામોદર માધવે, ગોવિંદ દામોદર માધવેતિ, ગોવિંદ દામોદર માધવે. ભગવાનનું અદ્ભુત સ્મરણ કરે છે પરીક્ષિત મહારાજ. અને પરીક્ષિત મહારાજનું સ્મરણ ભગવાને સાંભળ્યું છે. એ સમયમાં એક ઘટના ઘટી. બધા ઋષિમુનિઓ બેઠા છે. પરીક્ષિત ગંગાના ઘાટ ઉપર દર્ભનું આસન લગાવીને બેઠા છે. એમાં તતરા ભવત ભગવાન વ્યાસપુત્રો યદૃચ્છયા ગામટમાનોનપેક્ષઃ અલક્ષલિંગો નિજબાલતુષ્ટો મૃતશ્ચ બાલે અવધૂતવેશઃ. તત્રા ભવન ભગવાન વ્યાસપુત્રો. જેવું પરીક્ષિતે સ્મરણ કર્યું એમાં પરીક્ષિત અને ઋષિમુનિઓની વચ્ચે શ્રી સુખદેવજી મહારાજ પ્રગટ થયા છે. બોલીએ શ્રી સુખદેવજી મહારાજ. સુખદેવજી મહારાજ જેવા બધાની વચ્ચે આવ્યા એટલે તમામ ઋષિઓ ઉભા થઈ ગયા. કેવા છે? આજાન બાહુ નિજલાભ દુષ્ટ, જેના ગોઠણ સુધી હાથ છે. પરમ યોગી, જેની દ્રષ્ટિ માત્રથી બ્રહ્માંડની અંદર પ્રકૃતિ ફરી જાય એવા પરમ યોગી સુખદેવજી મહારાજ ફરતા ફરતા નીકળ્યા. એમાં ઋષિ મુનિઓની વચ્ચે જેવા ઉભા રહ્યા એટલે તમામ ઋષિવરો વંદન કરે છે, પ્રાર્થના કરે છે. હે વ્યાસપુત્ર, હે બાદરાયણ પુત્ર, તમને વંદન છે. સુખદેવજી મહારાજ આવ્યા એટલે પરીક્ષિતે પૂછ્યું કે બાપજી, 7 દિવસમાં જેનું મૃત્યુ હોય એને શું કરવું જોઈએ? સુખદેવજી મહારાજ કહે, રાજા શું ચિંતા કરે છે? 7 દિવસ છે ને? અરે રઘુકુલનો રાજા ખટવાંગ, એની પાસે 2 ઘડીનું આયુષ્ય હતું, તો એને 2 ઘડીમાં ભગવાનને મેળવી લીધો. તારી પાસે તો 7 દિવસ છે, તું શું કામ ચિંતા કરે છે? રાજા નિસંકોચ પણ બેસ. હવે તારા મૃત્યુની જવાબદારી મારી. જ્યાં સુધી સુખદેવ અહીંયા બેઠા છે ત્યાં સુધી તક્ષકની તાકાત નથી કે સુખદેવને ટચ કરી શકે. હા સાહેબ, આવો સમર્થ ગુરુ મળે ને સુખદેવ જેવું, તો એ શિષ્યને કોઈ ચિંતા ન રહે. આપણા કાઠિયાવાડમાં બધાને ખબર હશે કદાચ, એક સંત મૂળદાસ થયા અમરેલીમાં. એને સમર્થ ગુરુ કહેવાય. મને ખબર છે ત્યાં સુધી એ સંત મૂળદાસ આટલી બધી ભગવાનની એની પરાકાષ્ઠા હતી
કે એ ઈચ્છા મૃત્યુના વરદાન તરીકે આપણે કહીએ તો પણ ચાલે. એક દિવસ રાત્રિના સમયે રાત્રિના સમયે સંત મૂળદાસ ફરતા ફરતા નીકળ્યા છે. એક કૂવાનો જે રસ્તો હતો, ગામના પનિહારીઓ બધી પાણી ભરવા ત્યાં જાય. એક કૂવાના કિનારા ઉપર બેઠી બેઠી એક દીકરી રડે છે અને રાત્રિના સમયે સંત મૂળદાસ ત્યાંથી નીકળ્યા છે. હવે દીકરીને રડતી જોઈ એટલે મૂળદાસ પૂછે છે કે બેટા કેમ અહીંયા બેઠી છે અને કેમ રડે છે? પેલી દીકરી કહે છે મારે આત્મહત્યા કરવી છે, મારે મરી જવું છે અને હું મારા મૃત્યુને નોતરવા માટે અહીંયા આવી છું. બોલે બેટા મરવાનું કારણ તો હોઈ શકે. તો કે બાપજી મારા ઉદરમાં એક સંતાન છે અને એ સંતાન મને કુંવારા કલંક લાગેલું છે, મારા લગ્ન થયા નથી અને જો હું આ સમાજમાં એ સંતાનના પિતાનું નામ આપું તોય મારાથી જીવાય એમ નથી અને જો નામ ન આપું તોય મારાથી જીવાય એમ નથી. એટલે હું મારા મૃત્યુને નોતરવા માટે આવી છું કે હું મરી જાઉં તો કોઈને કંઈ દુઃખ નહીં. મૂળદાસ કહે કે દીકરી તારા ઉદરની અંદર જે સંતાન છે એના પિતાનું નામ જો તને મળી જાય તો તું જીવી જાય? તો કે હા બાપજી. તો કે કામ કર, અમરેલીમાં બધાને સવારમાં કહી દેજે કે મારા પેટની અંદર જે બાળક છે ને એનો બાપ સંત મૂળદાસ છે. હા વિચાર તો કરો સાહેબ, જે અમરેલી સંત મૂળદાસ ને આવતા જોવે તો તાજું જન્મેલું બાળક હોય એક દિવસનું, એ બાળકને છૂટા હાથે મૂળદાસના ચરણમાં આમ ઘા કરી દે ને તો એ બાળકને ઊની આંચ ન આવે. આવો સમર્થ સંત મૂળદાસ. અને આજ એ જ અમરેલીમાં સવારમાં ખબર પડી કે મૂળદાસે પાપ કર્યું, મૂળદાસ પાપીઓ છે. અને સીધી વાત છે, અહીંયા કથા ચાલે છે, એને ખબર પડતા પડતા 7 દિવસ પૂરા થઈ જાય કે અહીંયા કથા ચાલે છે. કેમ કે સારું કામ ચાલતું હોય ને એને વિચારધારા બહુ ઓછી હોય. પણ હમણાં ખબર પડે કે ઓલપાડની અંદર 3 જણા ઝઘડ્યા અને 3 જણાના માથા ફાટી ગયા એટલે આખા સુરતમાં 1 મિનિટમાં ખબર પડી જાય, અડધી મિનિટે ન થાય. સવારમાં ખબર પડી બધાને કે સંત મૂળદાસ પાપી છે. જે અમરેલી સંત મૂળદાસની સેવા કરતું હતું એ જ અમરેલી સંત મૂળદાસને ચપ્પલનો હાર પહેરાવી, ગધેડા ઉપર બેસાડી, મોઢું કાળું કરી અને અમરેલીમાંથી કાઢી મૂકી. નીકળો. સંત મૂળદાસને એમ થયું કે આપણે માનને સન્માનને શું લેવા દેવા? હા, સંત કોને કહેવાય? એને કઈ લેવા દેવા સંસાર હારે હોય જ નહીં. અને સંત થયા પછી એને કોઈ સંબંધ ન હોય. આ મારા પિતાજી છે કે આ મારા માતાજી છે, કોઈ સંબંધ ન હોય એને સંત કહેવાય. પણ કલિયુગના સંતની વાત નથી. સંત મૂળદાસ નીકળી ગયા છે અમરેલી છોડી. પછી વિચાર કર્યો કે મારો એક શિષ્ય છે જામનગરનો રાજા જામ નરેશ, લઈને ત્યાં જાવ. કદાચ આ બધા મને ન સમજી શકે પણ મારો શિષ્ય તો મને ઓળખી શકે ને. મેં એને જ્ઞાન આપ્યું છે, મેં એને કંઠી બાંધી છે. ગયા તો આ જામનગરના રાજાને ખબર પડી કે સંત મૂળદાસ પાપી છે એટલે એને ગુરુની કંઠી તોડી નાખી. બસ આપણું આવું જ છે. હા, આપણા બધાનું આવું છે. બીજે દી ફોટો ફાડી જાય છાપામાં તો બાપુને બદલી નાખીએ. જાણવાની જોવાની કઈ કોઈને ખબર છે? જામ નરેશ બીજા ગુરુ ધારણ કરવા માટે એક હવેલીમાં ગયા છે. જોજો, ઘણા એમ કહેતા હોય અમને કે અમે ગુરુ બનાવ્યા છે. હવે ગુરુને બનાવાય નહીં, ગુરુને ધારણ કરાય. ગુરુને તમે બનાવો એટલે ગુરુ તમને બનાવે.
પછી 10-15 હજારનો ડટ્ટો નાખો ને ત્યારે ગુરુ ઘેરે આવે, ગુરુને ધારણ કરાય. મૂળદાસ તો કચેરીમાં જઈને ઉભા રહ્યા. એક દ્વારપાલને પૂછ્યું કે રાજા છે? બોલે બાપજી, એ તો નવા ગુરુ ધારણ કરવા માટે ગયા છે. બોલે ક્યાં? તો કે હવેલીમાં. કઈ નહીં. મૂળદાસ ત્યાં હવેલીમાં. મૂળદાસને જોઈ અને જામનગરનો રાજા જામ નરેશ ગભરાયો કે આ અહીંયા કેમ? હવે ભગાય પણ નહીં, કઈ કહેવાય પણ નહીં. મૂળદાસ બોલ્યા છે, રાજા ગભરામાં, ચિંતા ન કર. હું તને કહેવા આવ્યો છું કે હું તો પાપી હતો, પણ તું આ નવા ગુરુ જે ધારણ કરે છે એ પાપી નથી ને, એની પરીક્ષા તે કરી. મને તારી ચિંતા થઈ એટલે હું કહેવા આવ્યો. રાજા કે એ વાત સાચી છે, હો, પરીક્ષા તો કરવી છે. દુનિયાનો ભરોસો નથી. હા, ક્યારે શું બોલે એ કઈ નક્કી. પેલું એક ગીત હતું, પણ સમય નથી એટલે. દુનિયા દો રંગી વાલા, ફાવે એમ બોલે. બહુ અદભુત ગીત છે, સંકીર્તન છે. પણ પછી બપોર ભોજન કરીએ ને પછી આપણે એ બધું કરીશું. હાલો એક લીટી લઈ લઈએ. રામ રટન સાંજ સવારે, બીક પછી કોની અમારે. રામ રટન સાંજ સવારે, બીક પછી કોને અમારે. રામ રટન સાંજ સવારે, બીક પછી કોની અમારે. રામ રટન સાંજ સવારે, બીક પછી કોને અમારે. દુનિયા દો રંગ વાલા, ફાવે એમ બોલે. દુનિયા તો રંગી ફાવે એમ બોલે. દુનિયાનું કઈ નક્કી ખરું? એ કૂતરો હતો ને, કૂતરો, એ કૂતરાને એમ થયું કે હું યાત્રા કરવા માટે જાઉં. એટલે એના સમાજવાળા બધા ખુશ થયા કે આપણી નાતમાં કોઈ દિવસ યાત્રા કરવા ગયું નથી, તું જા છો, આનું સન્માન કરો. પછી એના તે વડીલો હોય ને, ડાઘાન બાઘાન, બધા ભેગા થયા અને કૂતરાનું સન્માન સમારોહ રાખ્યો. એ તો એની ભાષામાં વાત કરે. સારું છે, એ પશુ પક્ષીની ભાષા આપણે સમજતા નથી ને આપણી ભાષા એ સમજતા નથી, એટલે નકર તો વારો પડી જ જાય. એટલે એની ભાષામાં એનું સન્માન થયું. પછી કીધું કઈ વાંધો નહીં વડીલ, તમે યાત્રા કરવા માટે જાઓ છો, પણ તમે આવશો કેટલા દિવસ? બોલે જતા 8 દિવસ. 8 દિવસ હું રોકાઈશ, 8 દિવસ મારે આવતા થશે, 25 દિવસ જેવું થઈ જશે. અને ક્યાંક હું થાકી ગયો હોઉં તો 2-4 દિવસનો મારે આરામ, એટલે 1 મહિનો થશે. તો કે વડીલ કંઈ વાંધો નહીં, પધારો. તમારે કંઈ કામકાજ હોય તો બોલો, રસ્તામાં કંઈ તકલીફ હોય તો અમને કહેજો. એ તો એની ભાષામાં વાત કરતા હોય ને બધા. પેલો ગયો, 12 દિવસમાં પાછો આવ્યો. કેટલા દિવસમાં? 12 દિવસ. એટલે પેલા એના સમાજના બધા માણસો હતા, અરે વડીલ તમે તો જલ્દી વહી આવ્યા, અમને સન્માનનો મોકોય ન આપ્યો, અમને કીધું હોત તો અમે તમારા સામૈયા કરત, તમે કાશીએ જઈ આવ્યા, પણ તમે એટલા બધા જલ્દી આવી કેમ ગયા? બોલે જવા દો ને, અહીંથી નીકળ્યો, જેટલી સ્પીડમાં નીકળ્યો એની કરતાં 3 ગણી સ્પીડ વધારવી પડી. આપણા સમાજના 2 માણસો આપણી પાછળ પડ્યા. બીજા ગામમાં ગયો તો એની કરતાં 10 ગણી સ્પીડમાં જવું પડ્યું. હું 8 દિવસમાં પહોંચવાનો હતો, એની જગ્યાએ 2 દિવસમાં પહોંચી ગયો. અને એના પ્રતાપે જલ્દી પાછો આવી પણ ગયો. પ્રતાપ સમાજનો સારો કે મને વહેલા પહોંચાડ્યો. પણ વડીલ તમે થયું કે બધું જવા દો. હવે કૂતરાએ નેગેટિવ ન લીધું, આપણે નેગેટિવ લઈએ. વાસ્તવિકતામાં વિચાર કરવા જેવો છે કે સમાજવાળા જેટલી તમારી નિંદા કરે એટલા તમે વહેલા કાશીએ જઈને વહી આવો. માટે દુનિયા દો રંગી વાલા, ફાવે એમ બોલે. દુનિયા તો રંગી વાલા, ફાવે એમ બોલે. આ દુનિયા દો રંગી વાલા, ફાવે એમ બોલે. દુનિયા
દુનિયા તો રંગી વાલા ફાવે એમ બોલે રામ રટન સાંજ સવારે બીક પછી કોને અમારે રામ રતન સાંજ સવારે બીક પછી કોની અમારે રામ રટન સાંજ સવારે બીક પછી કોને અમારે રામ રતન સાંજ સવારે બીક પછી કોની અમારે મૃત્યુને સુધારવું હોય, મૃત્યુને જો તમારે જીવનની અંદર અપનાવવું હોય ને તો રામ રટન સાંજ સવારે ભગવાનનું ભજન કરશો ને તો થશે. સુખદેવજી મહારાજે પરીક્ષિતની ઉપર હાથ મૂકી દીધો છે. જવાબદારી એ સંતની છે. મારી કથા અધૂરી છે, મને ખબર છે. એ સંત મૂળદાસે પાછો જામ નરેશને સત્સંગ કરાવ્યો. પાછી જામ નરેશે એની કંઠી બાંધી. એટલે દુનિયાનું કંઈ નક્કી નથી, આમે બોલે ને આમે બોલે. પણ પરીક્ષિતને પ્રશ્ન જે થયા, સુખદેવજી મહારાજે જે જવાબ આપ્યા, એ કથા એક્ઝેક્ટ 12:30 વાગે ચાલુ થશે. એ પહેલા આપણે બધા ભોજન માટે જવાનું છે. બહુ એક ખુશીની વાત